હેલો બાળકો, આજે આપણે રાજા અને બિરબલની વાર્તા વિશે હું તમને જણાવીશ. રાજા અને બિરબલની વાર્તા, બિરબલની ખીચડી. એક વખતની વાત છે. બાદશાહ અકબર પોતાના દરબારમાં બેઠા હતા. શિયાળાની કડકડતી ઠંડી હતી. બાદશાહે દરબારીઓને પૂછ્યું, શું કોઈ માણસ આખી રાત આ ઠંડા તળાવમાં ઊભો રહી શકે? એક ગરીબ માણસ આગળ આવ્યો અને બોલ્યો, હું પ્રયત્ન કરી શકું છું, જો મને યોગ્ય ઇનામ મળે. બાદશાહે કહ્યું, જો તું આખી રાત તળાવમાં ઊભો રહેશે તો હું તને 100 સોનાની મહોરો આપીશ. ગરીબ માણસ આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો. બીજા દિવસે તે દરબારમાં આવ્યો. બાદશાહે પૂછ્યું, તું આટલી ઠંડીમાં કેવી રીતે ટકી ગયો? ગરીબ માણસ બોલ્યો, મહારાજ, દૂર મહેલમાં બળતા દીવાને જોતો રહ્યો, તેથી મને હિંમત મળી. આ સાંભળીને કેટલાક દરબારીઓ બોલ્યા, એ દીવાના તાપથી જ તે બચી ગયો હશે, તેથી તેને ઇનામ ન મળવું જોઈએ. બાદશાહે પણ ઇનામ આપવાનો ઇનકાર કર્યો. આ વાત સાંભળીને બુદ્ધિશાળી બિરબલને ખૂબ દુઃખ થયું. બીજા દિવસે બિરબલ દરબારમાં આવ્યા જ નહીં. જ્યારે બાદશાહે તેમને બોલાવ્યા ત્યારે બિરબલે સંદેશો મોકલ્યો, હું ખીચડી બનાવી રહ્યો છું, તૈયાર થાય એટલે આવીશ. ઘણો સમય વીતી ગયો પણ બિરબલ આવ્યા નહીં. અંતે બાદશાહ પોતે જ બિરબલના ઘરે ગયા. ત્યાં જઈને તેમણે જોયું કે એક ઊંચા વાંસ પર હાંડી લટકી રહી હતી અને નીચે જમીન પર નાની આગ સળગી રહી હતી. બાદશાહ હસીને બોલ્યા, આટલી દૂર આગ રાખીને ખીચડી કેવી રીતે રંધાશે? બિરબલે નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, જો દૂરના દીવાના તાપથી ગરીબ માણસ આખી રાત ગરમ રહી શકે તો આ આગથી ખીચડી પણ રંધાઈ જવી જોઈએ. બાદશાહને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે તરત જ ગરીબ માણસને બોલાવીને તેનું ઇનામ આપી દીધું. આ વાર્તાનો બોધ છે, ન્યાય હંમેશા સત્ય અને સમજદારથી કરવો જોઈએ. બુદ્ધિ અને હાજર જવાબીપણું મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.